ખબર નહીં, મેં પનોતી ખોળે લીધી તો એક પનોતીએ મને ખોળે લીધો છે. બે પળની ખુશી મળે ને તરત લાશ દઈને ફસ. ये क्या हो गया? હા તો હવારના પોરમાં હવાર પડી ગઈ ને મારી ઓખ ખુલી ગઈ. હાશ, હજુ તો ધરતી ઉપર જ છું એમ ને. જાજા પછી આપણે શું ઉખાડી લેવાનું છે? હોઈ જાજે. હરુપારાનો નિંદ્રાનો ત્યાગ કરીને જોયું તો હોય તો સફાઈ અભિયાન ચાલુ હતું. માર ભાઈ બિચારી કેટલો કામ કરે હે. ભાઈ હું શું કહું, તું શું તારા બાપાનું તપેલું કે ઓમ 1 મિનિટ પૂરું હોભળી લેતી હોય તો. સલાનીની સપોર્ટની જરૂર છે. પ્લાન જેમ શું ઉપર કોમેલા ઘરમાં કોઈ આબરૂ જેવું વધ્યું જ નથી. જો કે હતી નહીં. ઘરમાંથી બધો સામાન બહાર કાઢી નાખ્યો. એટલે આ શું હવામાં લટકી રહ્યું છે? ભલે તું તો અધારામ હરમ દેખાતી હોય તો. હાબુન મેલો કરીને થઈ જતી યાર. એચકુલી આજે હતો શનિવાર તો જવાનું તો હનુમાનજીના દર્શન કરવા. ભગવાનને કીધું કે તમે ફળ આલો, કરમની ચિંતા મત કરો. એટલી વારમાં બાઇકનું ટાયર નીકળી ગયું. લાગે કરમ એ મારા વિચિત્ર જ રહેવાનો. રોવા તો બેહાય એવું ને એવું ટાયર લઈને બે જણા આગળ વધ્યા. ડબલ સવારી આગળ જવાય એમ નતું, મળી ગયું ભલામણોનું બાઈક. ચલતા રહે તેરા મેરા મિલો કા યારાના. મિસ્ટેક થઈ ગયો એવું નથી લાગતું. હા તો બદલાઈ નાખ્યું ટાયર ને થઈ ગયા રવાના. ફાઇનલી ગેળા પહોંચી જાય કરી નાખ્યા હનુમાનજીના દર્શન. લાઈટ ને ફોલો કરતા જાજો, અમે ઘેર જો.